જમીનનો કસ જાળવી રાખવાનો એકમાત્ર વિકલ્પ પ્રાકૃતિક ખેતી જ છે. રાસાયણિક ખાતરનો ભરપૂર વપરાશ કરનાર ખેડૂતો જમીનના બેક્ટેરિયાને અને ખેડૂત મિત્ર ગણાતા અળસિયાને ખત્મ કરી રહ્યા છે. આ સૂક્ષ્મ બેક્ટેરિયા અને અળસિયા જમીનનો કસ જાળવી રાખવાની, બીજનો છોડમાં રૂપાંતરિત કરીને પોષણ આપવાની અને જમીનની ફળદ્રુપતાને જાળવી રાખવાની સાથોસાથ જમીનમાં જળ સંચય કરવાની કુદરતી વ્યવસ્થા ઊભી કરી આપે છે. પરંતુ વધુ પાક લેવાની લાલમાં ખેડૂતો રાસાયણિક ખાતરનો વધુને વધુ ઉપયોગ કરીને જમીનની ફળદ્રુપતાને ખત્મ કરી રહ્યા છે. જમીન ઉપરાંત જળ સ્ત્રોતને તથા હવાને પણ ખરાબ કરી રહ્યા છે. આ સ્થિતિમાં ખેડૂત પ્રાકૃતિક ખેતી તરફ નહીં વળે તો જમીન કસહીન અને અનાજ, શાકભાજી કે ફળની ઉપજ ન આપે તેવી બની જશે. તેમાં ખેડૂતો ખૂબ કશું જ ઉગાડી શકશે નહીં. જમીનને ફળદ્રુપ રાખવાની કામગીરી કરતા સૂક્ષ્મ જીવાણુઓ અને અળસિયા જ રાસાયણિક ખાતરના અતિ ઉપયોગથી ખત્મ થઈ ગયા હોવાની ચેતવણી પણ આપી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે રાસાયણિક ખાતરથી અને જંતુનાશકોથી કરવામાં આવતી ખેતી ગ્લોબલ વોર્મિંગની સ્થિતિ વકરવામાં પણ જવાબદાર છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.